Hello everyone. Now in our structure, today we are going to see our next topic, Lami's theorem. Most important theorem. So now before we going to see our next theorem, in a previous video we saw that પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અને એના એક્ઝામ્પલ. બરાબર છે. તો બે ઇક્વેશન યાદ રાખવાના છે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ માટે. તો શું છે ઇક્વેશન? r² = p² + q² + 2pq cos θ and tan alpha = q sin θ upon p + q cos θ. બરાબર. બે ઇક્વેશન યાદ રાખજો એટલે એક્ઝામ્પલ સોલ્વ થશે. બરાબર. નાવ નેક્સ્ટ આપણે આજે જોઈશું લામીસ થિયરમ. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. સો સ્ટેટમેન્ટ ઇઝ કે જો કોઈ એક બિંદુએ લાગતા એક જ પ્રકારના ત્રણ સમતલીય બળો સમતોલનમાં હોય તો તેમનું દરેક બળ બાકીના બે બળો વચ્ચેના ખૂણાની જગ્યાના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. એ આકૃતિમાં તમને દર્શાવ્યું છે, એક ફિગર દર્શાવી છે. એમાં શું કીધું છે કે કોઈ એક બિંદુએ, બરાબર છે, કોઈ એક બિંદુ એટલે મતલબ પોઈન્ટ આપણને દર્શાવ્યો છે. કોઈ એક બિંદુએ લાગતા એક જ પ્રકારના ત્રણ સમતલીય બળો. આ બિંદુ છે, બરાબર છે. ત્રણ બળો લાગે છે. કયા કયા બળો લાગે છે? પી, ક્યુ અને આર. બરાબર છે. ત્રણ બળો લાગે છે. સમતલીય બળો એક જ પ્લેનમાં આવેલા છે. બરાબર છે. એક જ સમતલમાં આવેલા છે. તો તેમાંનું દરેક બળ બાકીના બે બળો, કે સપોઝ આ એક પી બળ લાગે છે, તો એ પી બળ બાકીના બે બળો કયું છે? આર અને ક્યુ. બાકીના બે બળોના ખૂણાની જગ્યા, આ ખૂણો બનશે સામેનો ખૂણો ના સાઇનના સમપ્રમાણમાં છે. સપોઝ કે એને આલ્ફા આપીશું તો ઇક્વેશન શું બનશે? p/sin આલ્ફા. બરાબર. સેમ, બરાબર છે. સેમ આર માટે ક્યુ માટે લઈશું તો શું બનશે? ખૂણો પી અને આર વચ્ચે ઇટ ઇઝ બીટા. સો q/sin બીટા. સેમ આર માટે આપણે કન્સિડર કરીશું, ખૂણો બનશે ઇટ ઇઝ ગામા. સો ઇઝ ઇક્વલ ટુ r/sin ગામા. બરાબર. આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને એ લામીસ થિયરમ છે કે જો કોઈ એક બિંદુએ લાગતા એક જ પ્રકારના ત્રણ સમતલીય બળો સમતોલનમાં હોય તો તેમાંનું દરેક બળ બાકીના બે બળો વચ્ચેના ખૂણાની સાઇનના સમપ્રમાણમાં હોય છે. તો p/sin આલ્ફા = q/sin બીટા = r/sin ગામા. બરાબર છે. હવે પ્રૂફ આપણને આપ્યું છે આ કઈ રીતે આવે છે. બરાબર છે. ત્રણ બળો આપણને દર્શાવ્યા છે. બરાબર છે. ચાલો, તો ફર્સ્ટ ઇઝ OP = P. બરાબર છે. OP = P. OB = Q લઈ સમાંતર બાજુ ચતુષ્કોણ OACB દોરો. OACB દોરો. બરાબર. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ લેવાનો છે OACB. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. ત્યારબાદ શું છે? OC એ P અને Qનું પરિણામી બળ છે. OC, બરાબર છે. આ જે OC ડિસ્ટન્સ છે એ શું છે? P અને Q. બરાબર છે. P અને Qનું પરિણામી બળ છે. P અને Qનું પરિણામી બળ OC, ત્રીજા બળ R જેટલું, પરંતુ આરની વિરુદ્ધ દિશામાં એક રેખિક હશે. એક રેખિક એટલે એક જ રેખા ઉપર, જે તમે ફિગરમાં જોઈ શકો છો. સો OC = R. OC = R. હવે આપણે ટ્રાયેંગલ ફોર્મ થશે. ત્રિકોણ OAC. ત્રિકોણ બને છે OAC. આ એક આપણને ત્રિકોણ મળે છે. બરાબર છે. ત્રિકોણ. તો સાઇનના નિયમ પ્રમાણે, બરાબર છે, OA = CA = OC. OA = CA = OC. ત્રણે ત્રણ બાજુ
ભાગ્યા સાઇન ACO સાઇન COA સાઇન OAC, ત્રણ ખૂણા બનશે. બરાબર. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. બરાબર છે. તો કોઈ બી ખૂણો શોધવા માટે આપણે 180માંથી બાકીના બે ખૂણા બાદ કરીશું આપણને, તો એ સામેનો ખૂણો, બાકીના જે રિમેનિંગ છે એંગલ, તે આપણને મળી જશે. તો COA ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ બીટા, OAC ઇક્વલ ટુ 180 માઇનસ ACO માઇનસ COA, એન્ડ OAC ઇક્વલ ટુ 180 માઇનસ આલ્ફા માઇનસ 180 માઇનસ બીટા. સિમ્પ્લિફાઈડ કરીશું તો આપણને મળશે OAC ઇક્વલ ટુ 180 માઇનસ ગામા. આપણે જે પહેલું ઇક્વેશન છે એમાં બધી વેલ્યુ મૂકીશું તો આપણને મળશે OA અપન સાઇન 180 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ CA અપન સાઇન 180 માઇનસ બીટા એન્ડ OC અપન સાઇન 180 માઇનસ ગામા. બરાબર છે. તો P અપન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q અપન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ R અપન સાઇન ગામા. આ થયું આપણું લામીસ થિયરમ. નાવ વસ્તુ મુક્ત રેખાચિત્ર એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ આપણે કઈ રીતે ડ્રો કરીશું? તો વસ્તુને તેના ટેકાઓથી મુક્ત કરી વસ્તુ પર લાગતા બળો અને માત્ર તેના ટેકાઓ પરની પ્રતિક્રિયાઓ દર્શાવવામાં આવે તો તે આકૃતિને વસ્તુ મુક્ત રેખાચિત્ર એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ કહેવામાં આવે છે. સો વસ્તુ પર લાગતા બળોના પ્રશ્નોનો ઉકેલ માટે ફ્રી બોડી ડાયાગ્રામ ઉપયોગી છે. એક ઘોડાને દોરી વડે દિવાલ સાથે લટકાવેલ છે, તેનું વસ્તુ મુક્ત રેખાચિત્ર દોરીએ. બરાબર છે. કે ફ્રી બોડી ડાયાગ્રામ આપણે કઈ રીતે ડ્રો કરવાનું છે, એના માટે આપણે એક્ઝામ્પલ સમજીશું. કે એક દિવાલ છે, આપણને એક દિવાલ દર્શાવી છે, સ્ટ્રિંગ દોરી વડે એક ઘોડો લટકેલો છે, ઘોડા ઉપર ડબલું વજનનું બરાબર છે લટકેલ છે. બરાબર છે. કોઈ બી વસ્તુ, તો આપણે ડબલું ઇઝ ઇક્વલ ટુ આપણે શું કન્સિડર કરશું? વજન, ઘોડાનું વજન. બરાબર છે. આર દિવાલનું રિએક્શન, ટી દોરીમાં તણાવ. બરાબર છે. દોરી સાથે ઘોડો લટકેલો છે એટલે દોરીની અંદર શું આવશે? ટેન્શન. એના માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીશું. એક પોઈન્ટ કન્સિડર કરો. બરાબર છે. સી પોઈન્ટ કન્સિડર કરવાનું છે. બરાબર છે. હવે દોરીમાં ટેન્શન આવશે, સો ઇટ ઇઝ ટી. બરાબર છે. દિવાલના લીધે રિએક્શન આવશે ઘોડા પર આર, અને ડબલું વજન એ ઘોડાનું. બરાબર છે. તો આ થયું એક ફ્રી બોડી ડાયાગ્રામ. તો આર, ટી અને ડબલ્યુ. બરાબર. તો આ રીતે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ કરીશું અને લામીસ થિયરમનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ચાલો, તો નેક્સ્ટ એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ ઓન લામીસ થિયરમ. કે 10 ન્યૂટન વજનનો એક ઘોડો એક દોરી વડે લટકાવેલ છે. આ દોરી દિવાલ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવી ઘોડાને લટકાવેલ છે. ઘોડો દિવાલ સાથે ટેકવેલ છે. તો આ પરિસ્થિતિમાં દિવાલે આપેલી પ્રતિક્રિયા અને દોરીમાં ઉત્પન્ન થતું ખેંચાણ બળ શોધો. બરાબર છે. હવે આપણને લામીસ થિયરમ ખબર છે. P અપન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q અપન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ R અપન સાઇન ગામા. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણને ડેટા આપ્યા છે એના હિસાબથી આપણે એક ફિગર ડ્રો કરીશું. કે 10 ન્યૂટન વજનનો ઘોડો એક દોરી સાથે લટકાવેલ છે. આ દોરી દિવાલ સાથે 30નો ખૂણો બનાવે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક વોલ ડ્રો કરીશું આ રીતે. બરાબર છે. હવે દોરી સાથે એક સ્ટ્રિંગ. બરાબર છે. સ્ટ્રિંગ એટલે કે દોરી લટકાવેલી છે, એ દિવાલ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો ખૂણો બનાવી ઘોડાને લટકાવેલ છે. બરાબર છે. આ રીતે ઘોડો લટકેલ છે. ઘોડો દિવાલ સાથે ટેકવેલ છે. બરાબર. ઘોડો આ રીતે દિવાલ સાથે ટેકવેલ છે. આ પરિસ્થિતિમાં દિવાલે આપેલી પ્રતિક્રિયા અને તેમાં ઉત્પન્ન થતું ખેંચાણ બળ શોધો. બરાબર છે. 10 ન્યૂટન વજનનો ઘોડો લટકેલ છે. ઘોડાનું વજન કેટલું છે? 10 કિલોન્યુટન. એના માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીશું. બરાબર છે. આ રીતે. બરાબર. આ દોરીની અંદર ટેન્શન આવશે ટી. ઘોડાનું વજન કેટલું છે? 10 ન્યૂટન. બરાબર છે. રિએક્શન આર.
બરાબર છે. આ દિવાલ સાથે ખૂણો કેટલો બને છે 30 ડિગ્રી, બરાબર છે. તો રિમેનિંગ એંગલ કેટલો થશે 60, બીકોઝ ટોટલ એંગલ ઇઝ 90, બરાબર છે. આ પણ 90નો ખૂણો થશે, બરાબર છે. આ પણ 90નો ખૂણો થશે, બરાબર. હવે આપણે લામીસ થિયરમનો ઉપયોગ કરીશું, બરાબર છે. તો દોરીની અંદર ટેન્શન આવે છે, તો સામેના ડબલ્યુ અને આર વચ્ચે કેટલો ખૂણો બને છે 19. સો ટી અપન સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ આર. આરની સામે કેટલો ખૂણો બનશે 90 પ્લસ 60, સો ઇટ ઇઝ 150. અને 10 સાથે કેટલો ખૂણો બનશે ટી અને આર વચ્ચે 90 પ્લસ 30, ઇટ ઇઝ 120, બરાબર. સાઇન 90 ઇક્વલ ટુ 1, સાઇન 150 ઇઝ ઇક્વલ ટુ 0.5 અને સાઇન 120 ઇઝ ઇક્વલ ટુ 0.866. બધી વેલ્યુ પુટ કરીશું, કોઈ બી એક સબ્જેક્ટ બનાવીશું. તો સો ટી ઇઝ ઇક્વલ ટુ 1 મલ્ટીપ્લાય બાય 10 divided by 0.866. So T equal to 11.55 Newton. Same way R ने सब्जेक्ट बनाવીશું તો R is equal to 0.5 multiply by 10 divided by 0.866. So R is equal to 5.77 Newton. બરાબર છે. આ રીતે આપણે ગોળાની અંદર પ્રતિક્રિયા રિએક્શન એટ ધ વોલ એન્ડ સ્ફિયર આપણે ફાઇન્ડ કરી શકીએ, બરાબર. સેમ એક્ઝામ્પલ છે, બરાબર છે, કે એક સમસેટી છતમાં આવેલા હૂકમાંથી દોરી વડે 100 કિલોન્યુટનનું વજન લટકાવ્યું છે. છત સાથે દોરી 60નો ખૂણો બનાવે તેમ કરવું હોય તો સમસેટી દિવાલમાં કેટલું બળ દોરી વડે લગાડવું જોઈએ? જો દોરીની આ જ પ્રમાણેની સ્થિતિ રાખવી હોય તો ઓછામાં ઓછું કેટલું બળ લગાડવું પડે તે શોધો. દોરી સાથે આ ઓછામાં ઓછું બળ કેટલો ખૂણો બનાવશે તે શોધો. હવે આપણે દિવાલમાં એક હૂક સિમ્પલી શું હશે છત એટલે કે સ્લેબની અંદર આપણે હૂક લગાવેલો હશે. હૂકની સાથે વજન લગાવ્યું છે 100 કિલોન્યુટનનું, બરાબર છે. હવે છત સાથે 60નો ખૂણો બનાવે છે, બરાબર છે. તો તેમ કરવું હોય તો સમસેટી દિશામાં કેટલું બળ દોરી વડે લગાડવું જોઈએ? જો આ દોરીની આ જ પ્રમાણેની સ્થિતિ રાખવી હોય તો ઓછામાં કેટલું બળ લગાડવું પડે તે શોધો. દોરી સાથે ઓછામાં ઓછા કેટલું બળનો ખૂણો બનશે તે શોધો. તો પહેલાં ફિગર દોરો, બરાબર છે. તો આ છત સાથે 100 કિલોન્યુટનનો વજન લટકાવેલું છે. હવે એમ કીધું છે કે એ 60 ડિગ્રી બનાવે છે એંગલ, બરાબર છે. આ 60 ડિગ્રી બનાવે છે. તો સિટીમાં કેટલું આપણે બળ લગાવવું પડે જો દોરીની આ જ પ્રમાણે સ્થિતિ રાખવી હોય તો આપણે એને બેલેન્સ કરવા માટે કેટલું ફોર્સ અપ્લાય કરીશું એ જ પરિસ્થિતિમાં રાખવા માટે. તો દોરી સાથે ઓછામાં ઓછું કેટલું બળ અને ખૂણો બનાવશે તે શોધવાનું છે, બરાબર છે. ફિગર ડ્રો થઈ ગઈ. સિમ્પલી હવે લામીસ થિયરમ એપ્લાય કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ સમસ્થિતિજ બળ P1 માટે આપણે કેટલું, બરાબર છે. તો P1 upon sin 150 is equal to T1 upon sin 90 and 100 upon sin 120. So P1 upon 0.5 equal to T1 upon 1 is equal to 100 upon 0.866, બરાબર. So P1 equal to 0.5 multiplied by 100 divided by 0.866. So it is P1 equal to 57.74 kilonewton. Same T1 1 into 100 divided by 0.866. So T1 is equal to 115.47 kilonewton. Then લઘુત્તમ ફોર્સ यानी कि लघुत्तम बल P2 फाइंड કરીશું. तो P2 upon sin 150 is equal to T2 upon sin 120 is equal to 100 upon sin 90. So P2 upon 0.5, T2 upon 0.866 is equal to 100 upon 1. So P2 equal to 50 kilonewton and T2 equal to 86.60 kilonewton. બરાબર છે. આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીશું બાય યુઝિંગ લામીસ થિયરમ. નાવ સેમ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ 3, કે જો 100 કિલોન્યુટનનું બળ બે દોરી વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવવામાં હોય તો દોરીમાં પેદા થતું ખેંચાણ બળ શોધો. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાઈ શકે છે. આપણને આકૃતિ આપી છે, બરાબર છે. T1 T2, બરાબર છે. T2 કેટલો ખૂણો બનાવે છે છત સાથે 30નો ખૂણો, T1 60 ડિગ્રી, બરાબર. સિમ્પલી
ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીશું T1 T2 માટે 30 અને 90 બરાબર છે. ચાલો તો T1 અપન સાઇન 120 કઈ રીતે આવ્યું, 100 કિલોન્યુટનનું ફોર્સ લાગે છે, 90 + 30 સો ઇટ ઇઝ 120. સેમ T2 ઇક્વલ ટુ 90 + 60 સો સાઇન 150, T2 અપન સાઇન 150 અને 100 અપન 90. સો T1 ઇક્વલ ટુ 0.866 મલ્ટીપ્લાય બાય 100 સો ઇટ ઇઝ 86.6 કિલોન્યુટન. Same T1 upon 0.866 is equal to T2 upon 0.5 equal to 100. So T2 equal to 0.5 multiplied by 100. So it is 50 kilo Newton. So most important topic Lami's theorem. Equation याद रखो and solve करो example. Exam में पूछाई શકે છે. Very easy example.